નમસ્કાર, નમસ્કાર. હું લો પાલઘરથી બોલું છું. તો આપણને જે કુદરતે જીવન જીવવા માટે મેઇન જરૂરી આપ્યું છે પાણી. પાણી, જળ, જીવન અને પર્યાવરણ. આ અમારું નામ છે અત્યારે અને આ સબ્જેક્ટ લઈને હું બોલું છું. તો કુદરતે આપણને જે અમૂલ્ય ભેટ આપી છે એ છે પાણી દોસ્તો. પાણી છે, જળ છે, શુદ્ધ જળ છે. એનાથી જ આપણે જો મુખ્ય છે એનાથી જીવન જીવવા માટે અનાજ પકવી શકશું. મેઇન વાત, મુખ્ય વાત આ છે. તો એના માટે અત્યારે અત્યારે પાણી બોલેગા તો એવું માનવામાં આવે છે કે શુદ્ધ પાણી હરેક જગ્યાએ નથી મળતું. યાની કે પીવાલાયક પાણીની પણ કમી છે. એના માટે સરકારો કેટલા કેટલા બધી આયોજનો કરી રહી છે, મોટા મોટા ડેમ બનાવી રહી છે, મોટા સરોવરો બને છે અને ઘણું બધું આયોજન કરે છે. તો આપણી આપણી ફરજ છે. આપણી ફરજ શું છે કે ખુદે એક વોટર હાર્વેસ્ટિંગ, મતલબ કે વરસાદનું પાણી સીધું આપણે સંગ્રહ કરવાનું. એના માટે આપણે ભૂગર્ભ ટાંકા બનાવવા પડશે અને પાણી પાણીથી જ હરેક જગ્યાએ જોઈએ છે. કોઈ જગ્યા એવી બાકી નથી કે ત્યાં પાણીનો ઉપયોગ ન થતો હોય. નાનું કારખાનું હોય કે મોટું કારખાનું હોય કે આપણે પીવાનું હોય કે પશુ પક્ષી જે પણ કાંઈ હોય એને પાણી મુખ્ય જોઈએ. એના પાણી હોય તો જ અનાજ પાકે છે અને પર્યાવરણ યાની કે વનસ્પતિ, ઝાડ, બીડ, હરિયાળી બધું પાણીથી આવે છે દોસ્તો. માટે આપણે પાણીનું મહત્વ સમજવું પડશે અને આપણાથી બને એટલું આપણા આપણા જ એરિયામાં એક એવો ભૂગર્ભ ટાંકો બનાવીએ કે જેમાં કમસે કમ 10 થી 15 હજાર લીટર વરસાદનું સીધું પાણી જમા થાય. તેમાંથી આપણે શું કરશું કે તેમાંથી આપણે રસોઈ બનાવવા માટે અને પીવા માટે ઉપયોગ કરશું. કારણ કે આપણે પાણી જે પીએ છીએ અત્યારે એમાંથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે. એમાંથી રોગ થાય છે. જો પગનો દુખાવો, શરદી સાંધાનો દુખાવો, પેટનો દુખાવો, ઘણા પ્રકારના એવા રોગ થાય છે કે પાણી આપણે શુદ્ધ મળતું નથી એના કારણે. જો આવી રીતે આપણે પાણીને સંભાળીને રાખશું અને એનો પછી પીવાનો અને રસોઈ બનાવવાનો ઉપયોગ કરશું તો ઘણી હદ સુધી આપણે સ્વાસ્થ્યને લગતા રોગોથી મુક્તિ મેળવશું દોસ્તો અને એક સારા જીવનની શરૂઆત આપણે કરશું. તો ચલો આપણે બધા સાથે મળી અને પાણી સંગ્રહ કરવાનો, જળ સંગ્રહ કરવાનો સંકલ્પ લઈએ અને આપણું જીવન સુંદર અને સુદૃઢ બનાવીએ, સ્વાસ્થ્યવર્ધક બનાવીએ અને પર્યાવરણને પર્યાવરણનું આપણા જ પર્યાવરણનું રક્ષણ કરીએ દોસ્તો. તો આવો એક સંકલ્પ સાથે મળીને કરવો પડશે. આ મારો વિડીયો જોજો અને શેર કરજો. તો આગળ હું આગળ એક ઉત્સાહ મળે, એક એવી શક્તિ મળે કે હા ભાઈ, હજી પણ આપણે આ શરૂઆત છે તો કેવું કેવું શું શું કરવું સાથે મળી અને આપણે કરવાનું છે. પાણીનો સંગ્રહ કરવાનો છે. બસ. હે હે કાઠિયાવાડ પાણીની હિસાબે જુઓ. વરસાદ આવ્યો છે એનામાંથી વસંત ઋતુ થઈ શકે છે અને પક્ષી, જાનવર, કલરવ કરવા માંડ્યા છે.
જય 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 ભારત, જય હિન્દ, જય હિન્દ. મારો વિડીયો લાઈક કરજો દોસ્તો અને શેર કરજો, એનાથી પ્રોત્સાહિત થશે. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.